તો વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં બેવડી ઋતુથી રોગચાળો વકર્યો છે। સરકારી જનરલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી, ત્યારે શરદી, ઉધરસ, ઝાડા ઉલટી સહિતના વાયરલ બીમારીઓ ફેલાઈ રહી છે। સરકારી હોસ્પિટલમાં દરરોજની 500થી વધારે ઓપીડી જોવા મળી રહી છે, ત્યારે વાયરલ બીમારીઓથી બચવા ગરમ પાણી પીવું જોઈએ આ સહિતની સૂચનાઓ પણ આપવામાં આવી હતી। ત્યારે હાલમાં જામખંભાળિયામાં બેવડી ઋતુથી વાયરલ રોગચાળો ફેલાયો છે, ત્યારે સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી। હાલ ડબલ ઋતુનો માહોલ હોય, વહેલી સવારે ખૂબ ઝાકળ આવે છે, દિવસે ખૂબ તડકો પડે છે અને રાત્રે ખૂબ ઠંડી પડે છે, જેના કારણે શરદી, ઉધરસ, ઝાડા ઉલટી જેવા વાયરસજન્ય રોગોમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે। ઉપરાંત લગ્નની પણ સિઝન ચાલુ હોય તો તેના કારણે પણ ઝાડા ઉલટીને ઉધરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। હાલ ડબલ ઋતુનો માહોલ હોય, વહેલી સવારે ખૂબ ઝાકળ આવે છે, દિવસે ખૂબ તડકો પડે છે અને રાત્રે ખૂબ ઠંડી પડે છે, જેના કારણે શરદી, ઉધરસ, ઝાડા ઉલટી જેવા વાયરસજન્ય રોગોમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે। ઉપરાંત લગ્નની પણ સિઝન ચાલુ હોય તો તેના કારણે પણ ઝાડા ઉલટીને ઉધરસના કેસોમાં વધારો